ભૂખી કાંસ એ સિસવા, આજોડ, પછી ક્રમશઃ છાણીમાંથી સમા વિસ્તારમાં અને ત્યારબાદ આગળ છેક વિશ્વામિત્રીમાં કોલેજ MS યુનિવર્સિટી પાસે મળતી કાંસ છે. આ ભૂખી કાંસ પર કોંગ્રેસે હર હંમેશ રાજનીતિ કરતા દબાણો છે, આ રીતનો આક્ષેપ હર હંમેશ કર્યો છે. આજે અમે 1976નો નકશો અને 1976માં ટીપી નંબર 12 ફાઇનલ થઈ છે એનો નકશો સામાન્ય સભામાં બતાવ્યો અને એ નકશાની અંદર ભૂખી કાંસનું 1976માં જ અસ્તિત્વ મિટાવી દેવામાં આવ્યું હતું. આ ભૂખી કાંસ પર ફાઇનલ પ્લોટ એ કોંગ્રેસે 1976માં જ આપી દીધા હતા અને આ એ જ કારણ છે કે આ પૂરની અંદર અમારો આખો વિસ્તાર ડુબાનમાં ગયો. કારણ કે જ્યાં ફાઇનલ પ્લોટ આપ્યા 1976 થી 1995 દરમિયાન ત્યાં પરમિશનો બાંધકામની આપી અને ત્યારબાદ ભૂખી કાંસ જે 8 મીટરની 7 મીટરની હતી એ ભૂખી કાંસ 4 મીટરની થઈ ગઈ. કારણ કે બાંધકામ બાજુમાં ક્યાંક એકતાનગર બન્યું છે, ક્યાંક સૂર્યા ફ્લેટ બન્યા છે, ક્યાંક બીજા ટાવરો બન્યા છે, ક્યાંક બેંક ઓફ ઇન્ડિયા વાળી આખી સોસાયટી બની છે. આ તમામ મંજૂરીઓ ફાઇનલ પ્લોટના કારણે સરકારે આપવી પડી. આ ફાઇનલ પ્લોટ આપવાનું કામ એ કોંગ્રેસની ગવર્મેન્ટે ભૂખી કાંસ દૂર કરીને ફાઇનલ પ્લોટ આપ્યા, એના કારણે આ પૂરની પરિસ્થિતિનો સામનો એ વિસ્તારમાં કરવો પડ્યો છે. આ કોંગ્રેસનું પાપ છે જેના કારણે લોકો ડુબાનમાં ગયા છે. ખાસ કરીને પરંતુ જે રીતે અલગ અલગ વર્ષે પણ જે પૂર આવ્યો છે ત્યારે તો ક્યારે આવી સ્થિતિ નથી સર્જાઈ, હવે કેમ? જ્યારે આજોડ, સિસવા અને આ બધા જ ગામોનું પાણી એક સાથે જ્યારે વોર્ડ 1માં થઈને વોર્ડ 2માં પ્રવેશે છે ત્યારે ઉપરથી આવતી પાણીની ક્વોન્ટિટીના આધાર પર આ વિસ્તાર 1988માં પણ ડુબાણમાં ગયો હતો, 1994 પણ ડુબાણમાં ગયો હતો, પણ આ વખતનું પૂર સૌથી હાઈએસ્ટ પૂર હતું. એના કારણે આ વિસ્તાર ડુબાણમાં ગયો. હું મેયર હતો ત્યારે અમે એક ઓલ્ટરનેટ કાંસ નર્મદાને પેરેલલ થ્રુ આઉટ વિશ્વામિત્રી સુધી લઈ જવાનો એક પ્રયત્ન કર્યો અને એ સફળ પણ થયા, પણ એની પણ કેરિંગ કેપેસિટી ઓછી છે. અમે નર્મદા કેનાલની બીજી તરફ પણ કાંસ પ્રપોઝ કરી છે અને એ પણ વિશ્વામિત્રી સુધી લઈ જવામાં આવશે અને અમે એનાથી વધારે નર્મદા કેનાલથી છાણી રોડ તરફ બીજો એક સર્વે કરાવીને નવી કાંસ 3.5-4 મીટરની કાંસ એક નવી આખી છાણી સર્કલ નવાયાર્ડ રોડ થઈને આગળ ભૂખીમાં મર્જ કરવાનું પણ પ્રપોઝલ મૂક્યું છે. તો ભવિષ્યમાં નાગરિકોને સૌથી ઓછી તકલીફ પડે અને વિશ્વામિત્રી ખાલી હોય તો ઝડપથી પાણી નીકળી જાય એના 3-4 રસ્તા બીજા ઓલ્ટરનેટ એક સાથે અમે ખોલવા જઈ રહ્યા છે, જેથી નાગરિકોની અગવડતા ઓછી પણ પડે. માત્ર આક્ષેપ નહીં, સોલ્યુશન પણ ખૂબ જરૂરી હોય છે. તો આજે સોલ્યુશન લઈને અમે જે આ પાપ કોંગ્રેસનું હતું જેના કારણે ભૂખી કાંસને કાંસ નામનો અસ્તિત્વ જ મિટાવીને ફાઇનલ પ્લોટો આપ્યા, એના કારણે આજે લોકો ડૂબ્યા છે, ત્યારે અમે આજે કોંગ્રેસને સાચો જવાબ આપ્યો છે. સાહેબ, એક આજે સભામાં પૂર સહાયનો મુદ્દો પણ ઉછળ્યો હતો. કઈ રીતે સિસ્ટમ અત્યારે કામ કરી રહી છે અને આપ રાજ્ય સરકારમાં રજૂઆત પણ કરતા હોવ છો, તો કઈ રીતે આગળની જે પ્રક્રિયા છે તેની માટે રજૂઆત રહેશે? રાજ્ય સરકાર દ્વારા પહેલી વખત, હું બહુ સભાનતાપૂર્વક કહું છું, પહેલી વખત પૂરની અંદર કેશડોલ સિવાયની સહાય આજ દિન સુધીમાં ચૂકવવામાં આવી છે. પહેલા માત્ર કેશડોલ ચૂકવાતી હતી. આ વખતે ઘર વખરીનું નુકસાન અને થયું છે, લોકોને નુકસાન થયું છે, ત્યારે ઘર વખરીનું નુકસાન, કપડાની સહાય પેટે 5,000 રૂપિયા બીજા અતિરિક્ત એમના એકાઉન્ટમાં આપવાનું નક્કી થયું. 14,000 પરિવારોને, 14,500 જેટલા પરિવારોને આ રૂપિયા ચૂકવાયા છે. હજુ બીજા 16,000 પરિવારોનો સર્વે થઈ ચૂક્યો છે, એમને પણ રૂપિયા ચૂકવવામાં આવનાર છે. માન્ય મુખ્યમંત્રીશ્રીએ એક સ્ટેપ આગળ વધતા જે વેપારીઓને, દુકાનદારોને પણ નુકસાન થયું એમને પણ સહાય આપવાનું કામ આ વખતે કર્યું છે. એનો પણ સર્વે આજે ચાલી રહ્યો છે. અમે અહીંયા તમામ કોર્પોરેટરોને અપીલ કરી છે કે આપણા વિસ્તારમાં જે કંઈ ડુબાણમાં દુકાનો, મકાનો ગયા હોય એ તમામને સહાય થાય, સરકારની સહાય પહોંચે, એના માટે એક્ટિવ થઈને એનો સર્વે થતો હોય ત્યારે હાજર રહીને અધિકારીઓને વધારે સારી રીતે લોકો સુધી પહોંચી શકે, લોકોના ફોર્મ ભરાવી શકે, એમાં મદદરૂપ થવું જોઈએ. આપણા જ પાર્ટીના કોર્પોરેટર દ્વારા આજે કેશ ડોલ મળી તેના માટે વિરોધ કર્યો છે. કેવું છે કે લોકોને હજુ સુધી સહાય નથી મળી. જો
કોઈક વ્યક્તિની માનસિકતા જ નેગેટિવ હોય તેમાં અમે કશું ના કરી શકીએ. અમે તમામ કોર્પોરેટરને એવું કહ્યું છે કે તમે કોઈક વિસ્તાર છૂટી ગયો છે, કોઈક સોસાયટી છૂટી ગઈ છે, તો તમે એનો ડેટા માન્ય મ્યુનિસિપલ કમિશનરને, માન્ય કલેક્ટરશ્રીને આપો. જો એ વિસ્તાર છૂટ્યો હશે ને તો એ વિસ્તારમાં સર્વે કરવા ટીમો જશે અને ત્યાં પણ તમામ પ્રકારની સહાય ચૂકવાશે. તંત્રની અંદર કોઈક સોસાયટીમાં પાણી ભરાયું છે અને કોઈકના ઘરમાં ભરાયું છે, તો જેના ઘરમાં પાણી ભરાયું હશે તો એને 100% ઘર વખરીના નુકસાન, કપડાની સહાય પેટાના 5,000, પછી કોઈ પણ પ્રકારનું ઘર હોય, એ વસાહત હોય કે પાકું મકાન હોય, આ તમામને ચૂકવવામાં આવશે. ત્યારે અમે કોર્પોરેટરને અપીલ કરીશ કે તમે પણ સર્વેની અંદર મદદ કરો.